ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે 507નું પ્રેક્ટિકલ સ્ટેફન્સ બોલ્ટ્ઝમેન લો એન્ડ ડિટર્મિનેશન ઓફ સ્ટેફન બોલ્ટ્ઝમેન કોન્સ્ટન્ટ સ્ટાર્ટ કરશું. હવે આપણો એમ શું છે? એમ છે ડિટર્મિનેશન ઓફ સરફેસ એરિયા ઓફ બ્લેક બોડી રેડિએટર એન્ડ ડિટર્મિનેશન ઓફ સિગ્મા એટલે સ્ટીફન બોલ્ટ્ઝમેન કોન્સ્ટન્ટ. તો આપણે બે વસ્તુ કરવાની છે. બ્લેક બોડી રેડિએટરનો સરફેસ એરિયા ફાઇન્ડ આઉટ કરવાનો છે એન્ડ સ્ટીફન બોલ્ટ્ઝમેન કોન્સ્ટન્ટ ફાઇન્ડ આઉટ કરવાનો છે, જેને આપણે સિગ્મા કહીએ છીએ. હવે અપેરેટસ આપણે કઈ કઈ વસ્તુની જરૂર પડશે? બ્લેક બોડી રેડિએટર એક તો એની જરૂર પડશે, કારણ કે આપણે રેડિએટર હશે તો જ આપણે સ્ટીફન બોલ્ટ્ઝમેન કોન્સ્ટન્ટ ફાઇન્ડ આઉટ કરી શકશું. પછી ડિજિટલ ટેમ્પરેચર ઇન્ડિકેટર, એટલે આપણે કંઈક ટેમ્પરેચર કોઈ વસ્તુ જે બતાવી શકે એવી વસ્તુ જોશે જ. ટેમ્પરેચર મેજર કરવાની ડિવાઇસ જોશે. ડિજિટલ ડીસી વોલ્ટમીટર, એક આપણે વોલ્ટમીટર જોશે અને એક એમીટર જોશે. તો હવે આ બધી વસ્તુ આ સર્કિટમાં જુઓ તમે. સી, આ તમારી સેટઅપ કિટ છે, સ્ટીફન બોલ્ટ્ઝમેન કોન્સ્ટન્ટ કિટ. હવે એ કિટમાં એમીટર છે, વોલ્ટમીટર છે. અહીંયાથી તમે સ્વિચ ઓન ને ઓફ કરી શકો. અહીંયા એક પોર્ટ છે અને આ જો 2 બ્લેક બોડી રેડિએટર અહીંયા લખેલું છે, 2 બ્લેક બોડી રેડિએટર. એટલે આ કિટ સાથે આપણે એક બ્લેક બોડી રેડિએટર કનેક્ટ કરશું. આ જો 2 બ્લેક બોડી રેડિએટર. હવે આ કિટ સાથે આપણે એક બ્લેક બોડી રેડિએટર કનેક્ટ કર્યું છે. આ દેખાય છે? આ છે તમારું બ્લેક બોડી રેડિએટર. ઓકે, તો આ જો બ્લેક બોડી રેડિએટરને આ રીતે તમે વાયરના બંચના થ્રુ અહીંયા કનેક્ટ કરી દીધું. જો છે. ઓકે, તો આ તમારી સર્કિટ થઈ. હવે કનેક્શન્સ કઈ રીતે કરવાના? કનેક્શન્સ માટે એમીટરથી એમીટર આવી રીતે આ બે, અને વોલ્ટમીટર જ્યાં છે એનાથી વોલ્ટમીટર કનેક્ટ કરી દો. સિમ્પલ. આ તમારી સર્કિટ જોડાઈ ગઈ. બીજું તમને શું જોશે? એક વોચ જોશે. સ્ટોપ વોચનું શું કામ છે આપણે જોશું. નાઉ સરફેસ એરિયા ઓફ બ્લેક બોડી રેડિએટર. તમને છે ને આ જે કિટ છે એની મેન્યુઅલ આપી છે, લેબમાં આવી છે આ કિટ સાથે. એનામાં આપેલું છે કે તમારા કિટમાં જે રેડિએટર છે, આ જે રેડિએટર છે કિટમાં, આ રેડિએટરની હાઇટ છે 3 મિલીમીટર, લેન્થ છે 55 મિલીમીટર અને વિડ્થ છે 50 મિલીમીટર. આ ડાયમેન્શન્સનું તમારું આ જે બોક્સ તમને બ્લેક બોડી રેડિએટર બોક્સ દેખાડ્યું એની અંદર એક રેડિએટર છે. હવે એરિયા કેવી રીતે ફાઇન્ડ આઉટ કરાય? 2 ઇન્ટુ લેન્થ ઇન્ટુ વિડ્થ પ્લસ લેન્થ ઇન્ટુ હાઇટ પ્લસ હાઇટ ઇન્ટુ વિડ્થ. હવે આ ફોર્મ્યુલામાં બધી વેલ્યુઝ નાખો. 2 ઇન્ટુ લેન્થ ઇન્ટુ વિડ્થ એટલે 55 ઇન્ટુ 50 એટલે 2750 પ્લસ લેન્થ ઇન્ટુ હાઇટ એટલે 55 ઇન્ટુ 3 એટલે 165. પછી હાઇટ ઇન્ટુ વિડ્થ એટલે 50 ઇન્ટુ 3 એટલે 150. એ રીતે તમે પુટ કરો તો તમારો એરિયા કેટલો આવી જાય?
6130 મિલીમીટર સ્ક્વેર. હવે મિલીમીટર સ્ક્વેર છે એને મીટર સ્ક્વેરમાં ફેરવવા કન્વર્ટ કરી દઈએ, કારણ કે આપણે એસઆઈ યુનિટ શું છે? મીટર. તો તમે મિલીમીટર સ્ક્વેરને મીટર સ્ક્વેરમાં ફેરવો તો શું આવે આન્સર તમારું? 0.00613 મીટર સ્ક્વેર. તો આપણો એમનો જે ફર્સ્ટ પાર્ટ છે, ડિટર્મિનેશન ઓફ સરફેસ એરિયા ઓફ બ્લેક બોડી રેડિએટર, એના માટે તો ખાસ તમને કંઈ કરવાનું નથી. સિમ્પલ જે તમને કિટના સાથે વેલ્યુઝ આપેલી છે એને નોટ કરવાનું છે. તો ફર્સ્ટ પાર્ટ આપણો થઈ ગયો. હવે સેકન્ડ પાર્ટ કે ડિટર્મિનેશન ઓફ સિગ્મા, એના માટે શું કરવું આપણે? એના માટે આ ટેબલ ઉપર ધ્યાન આપો. ટેબલમાં આ વોલ્ટેજ, કરંટ, પછી આ ટેમ્પરેચરવાળા હિસ્સા ઉપર ધ્યાન આપજો. હવે અહીંયા એકચ્યુઅલી એક તમારો વાયર છે, આને તમને કનેક્ટ કરવાનું છે તમારા મેઇન્સમાં. એ તો તમે સમજો જ છો. મેઇન્સમાંથી સ્વિચ ઓન કરવાની, પછી અહીંયાથી આ સ્વિચ ઓન કરશો તો જો સ્ટાર્ટ થઈ ગયું તમારું. થઈ ગયું. હવે તમને વોલ્ટેજની વેલ્યુ 0.5 વોલ્ટ સેટ કરી દો. 0.5 જો સેટ થયો. એના સામે જે કરંટની વેલ્યુ આવે 0.39 0.38 જેવી આવે છે, તો વોલ્ટેજની વેલ્યુ લખો 0.5 અને એના સામે કરંટની વેલ્યુ જે આવે છે લખી દો. પછી શું કરો કે જેમ તમે 0.5 અહીંયા સેટ કર્યું એની સાથે જ તે તમે ચાલુ કરી દો. તમારી સ્ટોપ વોચ, અને સ્ટોપ વોચમાં છે ને સ્ટોપ વોચ ચાલુ રાખો, અને સ્ટોપ વોચમાં જ્યારે 1 મિનિટ થઈ જાય, જ્યારે 1 મિનિટ થાય ત્યારે અહીંયા ટેમ્પરેચર કેટલું આવે છે આ તમને સ્લોટ દેખાય છે? મેક્સ ટેક લખેલું છે ને નીચે ટેમ્પરેચર લખેલું છે. તો આ સ્લોટમાં જે તમારું 1 મિનિટ પૂરી થાય ત્યારે જે તમારું ટેમ્પરેચર આવે એ અહીંયા લખી દેવાનું. બરાબર? જે તમારું 1 મિનિટ પછી થાય, જો 1 મિનિટ થઈ ગઈ છે ત્યારે તમારું જે ટેમ્પરેચર આવે એ લખી દેવાનું. પછી હજી વેઇટ કરવાનું અને જોતું રહેવાનું ટાઈમ. 2 મિનિટ પછી શું ટેમ્પરેચર આવે છે એ તમને અહીંયા લખી દેવાનું. પછી હજી વેઇટ કરવાનું અને 3 મિનિટ પછી શું ટેમ્પરેચર આવે છે એ તમને લખી દેવાનું. આ રીતે તમને કરવાનું. આ વસ્તુ થઈ જાય પછી શું કરવાનું ફરીથી સાંભળજો કે અહીંયા ધારો કે 0.5ની વેલ્યુ તમે સેટ કરી, હમણાં થોડુંક ચેન્જ થઈ ગયું. હા, 0.5ની વેલ્યુ આપણે પહેલાં સેટ કરી હતી ને. હા, 0.5ની વેલ્યુ .5ની વેલ્યુ સેટ કરી દેવાની. સામે
સામે કેટલું તમારું વોલ્ટેજ એમ કરંટ છે એ જોઈ લેવાનું. પેલો વોલ્ટેજ સેટ કરવાનો 0.5, પછી કરંટ કેટલું છે એ જોઈ લેવાનું સામે. પછી શું કરવાનું કે આ તમારી વોચ છે, વોચ સ્ટાર્ટ કરવાની, બરાબર. સ્ટોપ વોચ સ્ટાર્ટ કરો. તમે સેટ કર્યું વોલ્ટમીટર ને એમીટરમાં. તમે વોલ્ટમીટર ને એમીટરમાં તમે વોલ્ટમીટરમાં 0.5 સેટ કર્યું, એમીટરની વેલ્યુ નોટ કરી, એની સાથે જ તમને સ્ટોપ વોચ ચાલુ કરી દેવાની, સ્ટોપ વોચ સ્ટાર્ટ કરી દેવાની. ને સ્ટોપ વોચમાં જ્યારે 1 મિનિટ થાય ત્યારે આ ટેમ્પરેચર નોટ કરવાનું અને અહીંયા લખી દેવાનું. પછી સ્ટોપ વોચવાળા પાર્ટને કન્ટિન્યુ કરો. પછી આ સ્ટોપ વોચ ચાલુ જ રાખજો. 1 મિનિટ પછી 2 મિનિટ થાય ત્યારે આને નોટ ડાઉન કરો અને ક્યાં લખો? આ 2 મિનિટ્સવાળામાં અહીંયા 0.5 સામે છો અહીંયા. પછી એ નોટ ડાઉન કરી અને વેઇટ કરો. અને તમારી આ જે સ્ટોપ વોચ જે છે એ જ્યારે 3 મિનિટ બતાડે ત્યારે ફરીથી 3 મિનિટ આવે ત્યારે હા નોટ કરો ટેમ્પરેચર અને નોટ કરીને ક્યાં લખો? 3 મિનિટમાં. બસ આટલું કરો, સિમ્પલ. પછી શું કરવાનું તમને કે હવે વોલ્ટેજની વેલ્યુ કેટલી છે? 0.50 સેટ કરી લીધી. હવે 0.55 સેટ કરીએ. આ તમારો રેગ્યુલેટેડ પાવર સપ્લાયવાળો પોર્ટ દેખાય છે, એનાથી તમે 0.55 સેટ કરી દીધું. 0.55 વખતે કેટલો તમારો કરંટ આવે છે? 0.04 જેવો 43 જે પણ તમારો કરંટ આવે એ ટાઈમે આપણે આ રિપીટ કરવાનું. જેમ તમે 0.55 સેટ કરશો ને તમે કરંટ નોટ ડાઉન કરશો એમ જ તમને સ્ટોપ વોચ સ્ટાર્ટ કરવાની. સ્ટોપ વોચ સ્ટાર્ટ કરશો અને જ્યારે આ સ્ટોપ વોચમાં 1 મિનિટ થાય ત્યારે તમને ટેમ્પરેચર નોટ ડાઉન કરવાનું. પછી વેઇટ કરો. સ્ટોપ વોચમાં 2 મિનિટ થાય ત્યારે ફરીથી આ ટેમ્પરેચર નોટ ડાઉન કરો. પછી વેઇટ કરો. સ્ટોપ વોચમાં 3 મિનિટ થાય ત્યારે ટેમ્પરેચર નોટ ડાઉન કરો ને એને તમે લખી દો. જો 0.55 વખતે તમારો કરંટ કેટલો હતો? 0.042 જેવો હતો. જો છે 0.55 ઉપર 0.042 જેવો, બરાબર. હવે ત્યારે 1 મિનિટે કેટલું ટેમ્પરેચર, 2 મિનિટે કેટલું ટેમ્પરેચર, 3 મિનિટે કેટલું ટેમ્પરેચર એ તમને નોટ ડાઉન કરી લેવું, જે રીતે મેં તમને કીધું. ને ટાઈમ મેજર કરવા માટે તમને સ્ટોપ વોચ આપેલી હશે. એ જ રીતે વોલ્ટેજની વેલ્યુ 0.6, 0.65, 0.7, 0.75, 0.8, 0.85, 0.9, 0.95 એ રીતે આવી 10 વેલ્યુઝ ઓફ વોલ્ટેજ માટે, 10 વેલ્યુઝ ઓફ વોલ્ટેજ માટે તમે કરંટ પણ નોટ કરો અને ટેમ્પરેચર પણ નોટ કરો. તો તમારી આ ટેબલ કંઈક આવી જશે. હવે વોલ્ટેજ મળી ગયો, કરંટ મળી ગયો, ટેમ્પરેચર પણ મળી ગયો સેલ્સિયસમાં. આ સેલ્સિયસમાં છે. આપણે જે તમે હમણાં ટેમ્પરેચરનું ડાયલ જોયું ને, કેલ્વિનમાં નહોતું આપતું તમને, જે બતાડતું હતું
ટેમ્પરેચર એ સેલ્સિયસમાં બતાડતું હતું. તો ટેમ્પરેચર ઇન ડિગ્રી સેલ્સિયસ 1 મિનિટ, 2 મિનિટ, 3 મિનિટ. આપણે આટલી રોઝ આવી ગઈ. બચ્યું શું હવે? પાવર બચ્યું. પાવર તમને ખબર છે P=IV હોય. તો તમે શું કરો? I તમારા પાસે કરંટ છે ઇન્ટુ વોલ્ટેજ છે, તો એને મલ્ટીપ્લાય કરતા જાઓ. 0.039 ઇન્ટુ 0.5, તો 0.0195, 0.042 ઇન્ટુ 0.55 એટલે 0.0231, પછી 0.047 ઇન્ટુ 0.60 એટલે 0.0282. એ રીતે બધી આ જે 10 વેલ્યુ છે બધા માટે તમે પાવર ફાઇન્ડ આઉટ કરી લો. આ એક ટેબલ થઈ ગઈ, ટેબલ નંબર 1. ટેબલ નંબર 2માં તમને શું કરવાનું છે? આ જે પાવર છે ને એ જ તમને સેકન્ડ ટેબલની ફર્સ્ટ કોલમ બનાવવાની છે. પાવર વોટમાં એ જ રીતે એ જે છે આ કોલમને જ તમે ફર્સ્ટ કોલમ બનાવી દો. 0.015, 0.0231. જો આ જ કોલમને તમે સેકન્ડ ટેબલની ફર્સ્ટ કોલમ બનાવી દો. પછી શું કરો તમે? E/A એટલે શું? E તમારું શું છે? હા, એનર્જી તમારું E છે. જે આપણે શું લીધું? આ પાવર. હા, જે આપણે કોલમ છે એ જ ફરીથી ડ્રો કરી. હવે E/A એ શું છે? એરિયા 0.00613 મીટર સ્ક્વેર. એનર્જી E/A એનર્જી કેમાં છે? એનર્જી કે પાવર આ કેસમાં વોટમાં, અને એ કેમાં છે? મીટર સ્ક્વેરમાં. તો તમારી યુનિટ શું હશે? વોટ પર મીટર સ્ક્વેર. તો તમને 0.0195 ને 0.00613 સાથે ડિવાઈડ કરો તો 3.181 આવે. પછી 0.0231 ને એથી ડિવાઈડ કરો એટલે 0.00613થી ડિવાઈડ કરો તો તમારો આ કંઈક આન્સર આવશે 3.760. પછી 0.0 અને 0.0282 ને તમે એથી ડિવાઈડ કરો. E/A આ E છે અને આ A છે. તો આ જે Eની વેલ્યુઝ છે ને એ બધી વેલ્યુઝને તમે ડિવાઈડેડ બાય આ વેલ્યુ કરી દો. કેલ્ક્યુલેટરમાં કરીને જુઓ તો તમારી કંઈક આવી કોલમ આવશે. આ કોલમ બરાબર છે. હવે તમારે ટેમ્પરેચરની જે લાસ્ટ કોલમ છે ને, જે તમે 3 મિનિટ પછી કેલ્ક્યુલેટ કરી છે, એ કોલમને તમે અહીંયા લખી દો. પહેલાંમાં જો 43 છે, પછી 41.1 છે, પછી 39.5 છે, 38.4, 37.3, 36.8, 36.3, 35.9, 35.7 અને 35.5. એટલે આ કોલમને તમે અહીંયા પુટ કરી દો. એટલે કે T ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર કયું લેવાનું છે? 3 મિનિટ પછી જે થયું છે એ. હવે તમે શું કરો કે ડિગ્રી સેલ્સિયસને કેલ્વિનમાં કન્વર્ટ કરવા માટે 273 એડ કરો. હવે 43 + 273 એટલે કેટલું થાય? 6, 7 + 4 11 અને 3 316. તો 43 પ્લસ ડિગ્રી સેલ્સિયસ થઈ જાય 316 ડિગ્રી કેલ્વિન. 41.1 ડિગ્રી સેલ્સિયસ થઈ જાય 314.1 ડિગ્રી કેલ્વિન. તો એ જ રીતે T ડિગ્રી કેલ્વિન ફાઇન્ડ આઉટ કરો. કેલ્ક્યુલેટર લો અને પછી આ કોલમમાં શું કરવાનું છે? T⁴ એટલે 316⁴ કંઈક આવું આવશે. સેકન્ડમાં 314.1⁴ એટલે એવું કંઈક આવશે. એ જ રીતે T⁴ની બધી વેલ્યુઝ ફાઇન્ડ આઉટ કરી લો.
હવે આ સિગ્મા કઈ રીતે કેલ્ક્યુલેટ કરવું, આપણે સિગ્મા કઈ રીતે કેલ્ક્યુલેટ કરવું, તો આપણે સિગ્મા સ્ટીફન બોલ્ટ્ઝમેન કોન્સ્ટન્ટ કઈ રીતે ફાઇન્ડ આઉટ કરો એ જોઈએ. હવે સ્ટીફન બોલ્ટ્ઝમેન લો કોને કહેવાય? આ તમારી સ્ટીફન બોલ્ટ્ઝમેન લો છે. E/A ઇઝ ઇક્વલ ટુ સિગ્મા T⁴. E/A ઇઝ પ્રપોર્શનલ ટુ 4th પાવર ઓફ ટેમ્પરેચર. આ તમારી સ્ટીફન બોલ્ટ્ઝમેન લો છે. તમને સ્ટીફન બોલ્ટ્ઝમેન લો થિયરીમાં આવી ગઈ હશે. સ્ટીફન બોલ્ટ્ઝમેન લો કોને કહેવાય? અને વાઇવામાં તમને સ્ટીફન બોલ્ટ્ઝમેન લોની સ્ટેટમેન્ટ પણ પૂછી શકે, વોટ ઇઝ સ્ટીફન બોલ્ટ્ઝમેન લો. તો તમે વાંચી લેજો કે વોટ ઇઝ સ્ટીફન બોલ્ટ્ઝમેન લો. એને તમને આ રીતે પણ બતાવતા આવડવું જોઈએ કે E/A ઇઝ પ્રપોર્શનલ ટુ T⁴ અને સિગ્મા જે વચ્ચે કોન્સ્ટન્ટ છે એ સ્ટીફન બોલ્ટ્ઝમેન કોન્સ્ટન્ટ છે. પ્રોપોર્શનાલિટી સાઇન હટાવીને જે આપણે લખ્યો એ. અને આને વર્ડ્સમાં પણ તમને બોલતા આવડવું જોઈએ. વાઇવામાં તમને પૂછે વોટ ઇઝ સ્ટીફન બોલ્ટ્ઝમેન લો, તો તમને વર્ડ્સમાં બોલતા આવડવું જોઈએ. તમને થિયરીમાં આવી ગયું હશે સ્ટીફન બોલ્ટ્ઝમેન લો, એની તમને પૂછે વોટ ઇઝ સ્ટીફન બોલ્ટ્ઝમેન લો, તો એની સ્ટેટમેન્ટ તમને બોલતા આવડવી જોઈએ, પરફેક્ટ સ્ટેટમેન્ટ. હવે સિગ્માને સબ્જેક્ટ ઓફ ઇક્વેશન બનાવો તો E/A ઇન્ટુ T⁴, જેમાં E તમારી છે થર્મલ એનર્જી, A છે તમારો સરફેસ એરિયા ઓફ બ્લેક બોડી, ટોટલ સરફેસ એરિયા, અને T છે સરફેસ ટેમ્પરેચર, જે આપણે ફાઇન્ડ આઉટ કર્યું. તો હવે ફર્સ્ટ વન છે આ આપણે જો આ મેં 10 શું કર્યું છે, 1 2 3 4 5 6 7 8 9 10. આ છે ને મેં અહીંયા આ એનર્જી બાય એરિયા, આ તમારો એનર્જી બાય એરિયા છે, બરાબર. તો અહીંયા E/A મળી ગયું. તો 3.131 ડિવાઇડેડ બાય T⁴. 3.181, 131 નથી, 3.181 છે, ડિવાઇડેડ બાય T⁴. E/A સિગ્મા ઇઝ ઇક્વલ ટુ E/A ઇન્ટુ T⁴. તો E/A આપણે અહીંયાથી મળે છે અને T⁴ આ કોલમમાંથી મળે છે. તો 3.181 ઇન્ટુ ડિવાઇડેડ બાય T⁴ એટલે 9971220736. એટલે જે તમારો આન્સર આવે અહીંયા લખી દો. 3.19 ઇન્ટુ 10⁻⁻10. તો 3.19 ઇન્ટુ 10⁻⁻10. અહીંયા છે ને જે ભૂલ છે એ તમે અહીંયા 3.181 ઇન્ટુ 10 જે સ્ટુડન્ટ છે એને 10 સમથિંગ લખી દીધી હશે, પછીને સુધારવા માટે 10⁻0 કરી નાખ્યું છે, એટલે છેવટે તો 1 જ હોય. એટલે આ તમે ખાલી આટલું લખજો, આના લખજો 3.181 ડિવાઇડેડ બાય 9971220736 ને આન્સર આવશે 3.19 ઇન્ટુ 10⁻⁻10. પછી સેકન્ડ વન જુઓ શું છે. E/A છે તમારું 3.760, તો લખી લો 3.760. હા આના લખજો ડિવાઇડેડ બાય T⁴. આના સામે T⁴ શું છે? આના સામે T⁴ છે આ. તો T⁴માં લખવાનું 9733
560,791. તો તમારો આન્સર કંઈક આવો આવશે. 3.58 × 10⁻−10. 3.86 સોરી 3.86 × 10⁻−10. એ જ વસ્તુને લખી દો. એ જ રીતે E/A વાળા કોલમને T⁴ વાળા કોલમથી ડિવાઈડ કરો. આ કોલમને આ કોલમથી ડિવાઈડ કરો તો તમને સિગ્મા મળશે. તો તમને એ જ રીતે 10 સિગ્માની વેલ્યુ નોટ ડાઉન કરવાની, કેલ્ક્યુલેટ કરવાની અને આ કોલમમાં નોટ ડાઉન કરી દેવાનું. એટલે તમારું રિઝલ્ટ આવી જશે. રિઝલ્ટ છે સરફેસ એરિયા ઓફ બ્લેક બોડી રેડિયેશન એ ઇઝ 0.00613. એટલે કે આપણે જે ફાઇન્ડ આઉટ કર્યું સરફેસ એરિયા, આપણું એમ શું છે? એમ એક છે ડિટર્મિનેશન ઓફ સરફેસ એરિયા જે આપણે ફાઇન્ડ આઉટ કર્યો, અને સેકન્ડ છે ડિટર્મિનેશન ઓફ સિગ્મા. ડિટર્મિનેશન ઓફ સિગ્માની આપણે 10 વેલ્યુ મળી છે. અહીંયા 10 વેલ્યુ સિગ્માની મળી. તો તમને શું કરવાનું કે આનું મીન લઈ લેવાનું. મીન કઈ રીતે લેશો? તો આ 10 વેલ્યુને એડ કરો. 3.19 × 10⁻10 પ્લસ 3.86 × 10⁻10 પ્લસ 4.82 × 10⁻10. આ બધાને એડ કરો. પછી જે પણ સમ આવે એને ડિવાઇડેડ બાય 10 કરી દો તો તમને એનો મીન મળી જશે. અને ધ વેલ્યુ ઓફ સિગ્મા, એવરેજ વેલ્યુ ઓફ સિગ્મા ઇઝ 7.54 × 10⁻10 વોટ પર મીટર સ્ક્વેર પર Kelvin⁴. હવે સિગ્માની યુનિટ તમને યાદ નહીં રાખવી પડે. સિગ્મા શું છે? E/A × T⁴. તો E શું છે? પાવર વોટમાં. A શું છે? એરિયા મીટર સ્ક્વેરમાં. અને T શું છે? ટેમ્પરેચર કેલ્વિનમાં. તો T⁴ એટલે K⁴. તો વોટ બાય મીટર સ્ક્વેર × Kelvin⁴. આ તમારી આવી સ્ટીફન બોલ્ટ્ઝમેન કોન્સ્ટન્ટની વેલ્યુ.